તો હેલો મિત્રો, કેમ છો બધા? મસ્ત મજામાં છો. હું તમારો દોસ્ત રોહિત ડાવર, જે સોલો ટ્રાવેલિંગ કરી રહ્યો છે, પણ ભાઈ સાયકલથી. તો ભાઈ આજે તો કંઈ નવા અંદાજમાં આવ્યા હે ને, કેમ કે હાઈવે પર કારના ચડ્યા છે. અહીંયા આડેશ્વરમાં ભાઈબંધના ઘરે રોકાયા હતા, તો ત્યાંથી ડાયરેક્ટ આપણે હાઈવે પર ચડી ગયા છે. રસ્તો છે કે ઊભું રહેવા પણ નથી લાગતું ને. મેં કીધું ચલો ને આજે નવું કરી જઈએ અને ચાલતા ચાલતા આપણે બોલી દઈએ. સ્વાગત છે તમારો એક ન્યૂ બ્લોગમાં. હવે હું જઈ રહ્યો છું સાંતલપુર બાજુ, અને અહીંયાથી સાંતલપુર છે 30 કિલોમીટર, અને સાંતલપુરથી આગળ આપણે જવાનું છે રાણી કી વાવ તરફ, પાટણ. એ તો દૂર જ છે. તો આજે સાંતલપુર તો 30 કિલોમીટર તો પહોંચી ગયા, પણ સાંતલપુરથી કેટલા આગળ આપણે પહોંચું એ ખબર નહીં. ચા તો પી લીધી છે આપણે, એટલે અત્યારે ચા તો નથી પીવી. અને આપણે ચા પી લીધેલી છે, આવ નહીં પીવી. હવે આપણે લગાતાર સવારમાં ભાઈ લગાતાર સાયકલ ખેંચી લઈએ. પછી 12 વાગે પછી ફૂલ તડકો થઈ જાય છે ને. તો ચલો થોડી હું પણ સાયકલ ચલાવી લઉં. વિડીયો જોતા રહેજો પૂરો, મજા તો શું આવે તમને. આ રીતે ચાલતો હોય તો હું તમને બતાવતો હોય રસ્તા પર, હાઈવે પર જ હોય. જ્યારે મેન લોકેશન પર જઈએ ત્યારે હું તમને બતાવીશ. તો ચલો સાયકલ ચલાવી લઈએ, મળીએ ફરી વાર આગળ. હવે રોડ હોય ને, રોડ તો આવો હોવો જોઈએ. જો આવો રસ્તો હોવો જોઈએ, અને એકદમ પહોળાઈમાં પણ જોરદાર મક્ખન જેવો હોવો જોઈએ. હવે આપણે સાયકલ વાળાને બી મજા આવે. આટલે તો ચલાવી શકીએ ને, કોરે તો ચલાવી શકીએ, કેમ કે જગ્યા આટલી બચે. આટલી રસ્તો જોરદાર છે. તો અત્યારે થોડી વાર બેઠા છે ભાઈ, ખજૂર ખાઈ લઈએ. ખજૂર ખાઈને પછી પાછા આપણે ધીમા નીકળીશું. તડકો ફૂલ છે ને, એકદમ ફૂલ. ટાઈમ તો છે 11 વાગ્યા છે, અને 11 વાગે એટલે ભાઈ તડકો એકદમ ફૂલ થઈ ગયો છે. 10 વાગ્યાથી તડકો એટલો લાગે છે, તો તડકો તો ફૂલ છે. પછી આપણે ધીમા આગળની તરફ નીકળીએ. પાછળ તો આપણે આરામ કરી. હવે લગાતાર સાયકલ ચલાવી છે, અને ભૂખ બહુ ડેન્જર લાગી છે ને ભાઈ. હવે તો જમવું પડશે, કંઈ ને કંઈ જોઈએ. કંઈક સારું જમવાનું મળી જાય તો બહુ સારું છે. લગાતાર સાયકલ ચલાવી લઈએ આપણે. તો અત્યારે આપણે અહીંયા હોટલ પર આવી ગયા છે, ને ભાઈ દાલ બાટી જ છે, બીજું તો જમવાનું નથી. તો કંઈ નહીં, દાલ બાટી તો ખાસું તો ખાવું તો પડશે, કેમ કે 2 વાગવા આવ્યા છે ને ભાઈ. તડકો ફૂલ છે, ફૂલ એટલે ફૂલ ભાઈ. માથું એમ દુખી જાય એટલો તડકો છે ને. તો ફૂલ તડકો છે ને. અત્યારે આપણે અહીંયા જમીને થોડીક વાર આરામ કરશું, અને થોડો ઠંડો મોસમ થશે એટલે પછી આપણે ધીમા નીકળીશું આગળની તરફ. તો આવી ગયા છે આપણે લડ્ડુ, મેથીના લડ્ડુ નથી, દાલ બાટી છે ભાઈ. દાલ બાટી ઘી લગાડીને બધું કમ્પ્લીટ કરીને હવે જમી લઈએ આરામથી. આપણે જમીને પછી આપણે પાછા મળીએ. આરામ તો કરી લીધો છે, અને દાલ બાટી પણ ખાઈ લીધી છે આપણે. હવે જમીને પાછા આગળની તરફ નીકળી રહ્યા છે. 4 ઉપર થઈ ગઈ છે, મોસમ થઈ ગયો છે. 1 કલાક ઉપર આપણે આરામ કર્યો છે ને. લગાતાર આપણે ચાલીશું. હવે જેટલું ચાલે એટલું, કેમ કે 6 વાગ્યા સુધી આપણે ચાલવાનું છે. હવે ટાઈમ થયો છે 6 વાગ્યા છે, અને હવે 6 વાગ્યા એટલે આપણે પછી રહેવાનું કરવું પડશે, કેમ કે ભાઈ 6 વાગ્યે પછી મતલબ 7 વાગ્યા પછી ટાઈમ ફટાફટ જાય, ને પછી તો રાત પડતી જાય છે. તો આગળ એક રાધનપુર કરીને ગામ આવે છે, એ થોડુંક મોટું છે, તો આપણે ત્યાં રહેવાનું પ્રોબ્લેમ પડે. 2માંથી એક જ કરવું પડે. રાધનપુર આગળ રોકાવો અથવા રાધનપુર પહેલાં. તો હવે અહીંથી રાધનપુર બસ ફક્ત આવી ગયું છે, થોડું આગળ છે. તો આપણે પહેલાં કંઈક રોકાવાનું તે આમ કરી લેવું પડે છે, કેમ કે ત્યાં જતા રહે ભાઈ કેવું પબ્લિક વધારે હોય ને, રોકાવામાં પણ પ્રોબ્લેમ પડે. એટલે અત્યારે થોડું ઘણું ચાલીએ. આગળ કંઈ સારી એવી જગ્યા આવે ત્યાં આપણે રોકાઈ જઈશું. અને હવે તો સાયકલ લઈને ચલાવીએ. પરવાળા રસ્તા જતા હતા, પણ આપણે સર્વિસ રસ્તો લઈ લીધો છે. થોડુંક આગળ સુધી ચાલીએ આપણે. 1-2 કિલોમીટર ચાલીએ. 2 કિલોમીટર તો છે. 2 કિલોમીટર ચાલીએ પછી આપણે સ્ટોપ કરી દઈએ. ને અત્યારે પૂરો પસીનો થઈ ગયો છે ને. 6 વાગ્યા તો પણ પસીનો. વાહ રે બાપ રે, પોપટ. આ જગ્યા તો જોરદાર છે યાર.
કબૂતર ને પોપટ જોડે જોડે રહે છે ને બધા, જેટલા બી દેખાય ને આ ખાંગા ટોટલી માં ભાઈ પોપટ છે. પોપટ તો ચલો થોડું સાયકલ ચલાવી લઈએ ને પછી આપણે મળીએ આગળની તરફ. અત્યારે અહીંયા મંદિર મળી ગયું છે, રામાપીરનું મંદિર છે સરસ મજાનું. અને આપણે જ્યાં હતા આગળની તરફ પણ મંદિર જોયું, પણ આપણે વિચાર્યું કે જઈએ કે ના જઈએ. પણ એટલી વારમાં એક કાકા ત્યાં ઊભા થઈ ગયા. પછી વાતચીત કરીને મેં કીધું હવે રોકાઈ જવું છે, આગળની તરફ નથી જવું. તો કાકા કીધું કે ચલો અહીં જઈએ. એમ પણ આવવાના જ હતા એ પણ, તો આવી ગયા છે ને રોકાઈ ગયા છે ને આપણે આ રહી સાયકલ ને આ મંદિર છે ને આ કામ લાગી જશે ને આયરા કાકા. જય રામાપીર. તો આ કાકા છે ને એ કાકા ઉદયપુર પણ આપણું નામ ને કીધો તમારું. છોટાઉદેપુર ના આજુબાજુ ગામડામાં બધે ફરી લો, કવાંટ, બોડેલી થી છોટાપુર, કવાંટ બધે ફરી લો, પાવીજેતપુર બધે આપણે ફરી લો, ધંધો કરી લો છે. ધંધો કરતો. જય રામાપીર. જય રામ. તો કાકા મળી ગયા છે ને આપણે રોકાવાનું પણ વ્યવસ્થા થઈ ગઈ છે. તો બસ વિડીયો અહીંયા સુધી હતો ને વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને તમારો એક સબસ્ક્રાઈબર અમને મોટિવેટ કરે છે અને આ રીતે હું આગળ તરફ વિડીયો બનાવતા રહીશ. ને પાછા ફરી આવતીકાલે મળીએ. અને હું જઈ રહ્યો છું રાની કી વાવ પાટણ તરફ ને પછી હું આગળની અપડેટ આપીશ. તો વિડીયો આપણે સમાપ્ત કરીએ, પૂરો સ્ટોપ કરીએ. તો મળીએ પાછા આગલી સોલો ટ્રાયમાં. તો હર હર મહાદેવ. જય હિન્દ, જય ભારત, જય આદિવાસી.